માજો લઈ લ્યા તાર માજો લઈ આ નહીં દેખાતી હું તમને આવડી મોટી નહીં દેખાતી લાવજે 500 રૂપિયા પડ્યા છે જોઈ લઉં આ ધોત્યું બોત્યું ફાટી ગયું છે બધું ધોત્યું નવું લાવવું જ માગતો તે હું કરું શેમ હું કરું એટલે જો મજૂરી કરવાનું લાવો કાલ તો પગાર થયો છે હું મજૂરી કરવા છો તે પગાર તો ઇન્નમ થયો છે બેસવાની મજૂરી કરવી પડે એક પોલ્યો આગો કરવાનું કીધું તો કે ના મને તો કેળો દુખાન પગ દુખાન તમારાથી કોઈ કોમ થાય છે બેસો નવરાવતા નહીં ક્યારે નવરાઈ નવરાઈએ છીએ કા ક્યારે નવરાઈ કેજો ઓતરદાર નવરાઈએ છીએ જૂઠું ના બોલો કદી ભેંસો આગળ જાય ને ખબર નહીં એક કેટલી ભેંસો ઘરમાં કાંઈ 500 રૂપિયા બતા નહીં માર જોડે જો પકડ્યું જો નહીં માર જોડે કશું નહીં માર અલ્યા 500 રૂપિયા ધોત્યું ફાટી ગયું છે કાંઈ એટલે ધોત્યું લાવવું છે બીજું કોઈ લાવવું નહીં 5 રૂપિયા નહીં મારી જોડે જો મજૂરી કરો કમાઓ એવી રીતે લાવો ધોતિયા લાવો હોય પેરણ લાવો હોય જે લાવવું એ બધું લાવો નહીં મારી જોડે પેલો પાપડીનો કોથળો લાવ્યા હતા તે ઉપાડી લીધો તો વળાઈ દીધા બધા ઇનામ થોડી થાય છે એ માં હા. આમાં બૂટ તૂટી ગયા છે પૈસા આલજો મને નવા બૂટ લાવવા નવા લાવવા જો કે તૂટી ગયા માથા બૂટ તો જ્યાં જમીન ઉપર મંગળ ઉપર નહીં જાવ કા ઘેર બેહો કો તડકાના ફરફર કરે વગર લે ભાઈ વધારે પાછા લાવજે મુગા મુગા બૂટ ના લાય વધો તો લાવે પાછા વધારવાના છે વધો તો બૂટનો નહીં ભાવ અત્યારે કેટલા ડબલ થઈ ગયા છે ચપ્પલ પહેરવાનું રાખો 30 વાળો 50 વાળો મળો લાર્યો હું આવું લઈને નાસી દે નવો નહીં લઈ આલું એ 500 રૂપિયા ફાટલી આલો ને અને મારો ધોત્યો ફાટી ગયો છે ને મને 500 રૂપિયા ના આલ્યા તે આલુ છોકરો તમારો અડધો ટેકો કરે છે અડધું કોમ બચાવો મારું તાણ ખેતરમાં જો તો 4 પૂળો ઉપડાવરાવા ઘેર બેસે બેસે નવરાવાની એરો કરે અમારા આવા ગાયડા થાય મજૂરી થતી નહીં તો તમારાથી નહીં થતી તો અમારાથી કેમ થાય તાણ 500 રૂપિયા ના લે કે મને 500 રૂપિયા છોકરાને 500 રૂપિયા દીધા બૂટ લેવા પણ હદ નહીં જોઈ લાવું અમારા ધોત્યો મોટો બધો શીરાઈ ગયો તો પૈસા નહીં જોઈ લઈને આલુ કયો આ એંડામાં એંડા ઉતારા ઘણા જિંદગી મજૂરી કરી છે તે મારો ચપ્પલ કહું કરવા રી કાઢી જાઉં છું હવે હા તે જો પાછા ના આવતા હો બપોરે હા નહીં આવું ખાવાય ના આવતા ખાવાય નહીં આવું લમણું જ ના કરતા લમણ સમજાજો ના કે મુયા આલે આવડા મન તો બીજો લાવા બાજુ મહેનત ના પોતે મને એટલી પેલો બીજો બૂટ તો ધકેલા બાજુ હું જોવો હમણાં હાલમાં શેરી ના હે મજૂરી કરતા જોર આવ્યું છે કદી ગયડી હા તમે તો જવાન થયા છો કે દાડા દાડા 20 વર્ષના ડટ્ટા વાળો સંપલ પહેરવાની જગ્યાએ બૂટ પહેરીને ફરાશ અને મેં આ અંગૂઠા પહેરતા નહીં સબ ભલાઈ મો હું મજૂરી કરું છું તેમ હું જેવું મન ફાવે એવું પહેરું હા નહીં આવું હેડ ના આવતા ખાવાય નહીં આવું આ નીકળો ફરતા નહીં આ બધું ફરકતા જ નહીં બાય હાટું હો હાટો ઈંડા પાર્સલ કરાવો છો કુશોક ના ના આ થોડા પડી રહ્યા હતા તે કીધું કૂટી નાખો હા કેમ આ કીધું હેડ જો તમારે હારી બેવાને અમારો આમ થયું છે બગડી છે એટલે તમારો તો એક જ દાડો યાર શું સારું હોય છે ઘેર કયો રોજ મારે રોજ આવવું પડે છે રોજ રાખ કરાવું છું ને બીજા દાળ બગડી જાય છે અરે યાર આટલી મજૂરી કરું છું હું ભેંસો નવડાવું છું ભેંસ પોયલો કરતા તો હું ભૂઈ પડવા દેતો નહીં એટલી મજૂરી કરું છું સાર પૂરો કરું છું ભેંસો તરકાવ સટે સોયલા બંધ એક શોખ જઈ હોય તો પણ લડો તો હું લેવા પૈસા નહીં હાલતી મને લે આ પૈસા તો અમે ના હોય તો ના હાલે કે રૂપિયા તો ઘણા છે આ તો નવું લાવવું છે રૂપિયા તો ઘણા છે મારા પાસે પણ આ હાલવા આખા બધો હાલ છે આખા ઘરમાં બધા પૈસા હાલ છે મને જ હાલતો જોર આવે છે તો યાર તમે તો યાર રોજ હું રાગ કરાવું છું રોજ લડી બગાડી દો છો કયો હું આઈને થાક્યો છું અમે હું રાગ કરાવો હું નહીં આવતો યાર પણ તમારા અંગત સંબંધ નહીં રહે તમારા હારી તમારા પૈસા અમારા હારી તમારા પૈસા નહીં હાલતી મારા તો પૈસાનો તો સુખ છે તો બસ અમારા પૈસા છે તોય અમારે પછી એક દાડો પટાઈ ગયો સપ્પુ ગાલીને ભલે આમાં 302 માં જવું પડે અને પછી ભલે ખીચડીને તેલ ખાવું પડે ના શોભા આટલી ઉંમર આ બધું ના શોભા વાત કરો છો પછી પડોઈ ગયો સડો એવું ના કરાય હાળા જોયા છે કાપડા એ તો બસ જલમાં જો આવશી જલમાં આવશી
ખાઈ જા કાસા હો. એટલે કહું છું. એટલે જો આટલો છેલ્લી વખત આવું બરાબર અમે પણ ના બોલતા સારું હા ચાલો. કહું છું હેડો મારા હાણે ઠપકો આલો. અરે તડકાનો તો રવા દો. તડકાનો ધપો કે કેટલું કામ કરી કેટલું ભેગું કર્યા છો ટીનિયાનું. કરવું તો પડે ને, બીજા કોઈને ચિંતા નહીં તો માનો તો ચિંતા હોય કે ભેગું કરવાની છોકરાને માં ભેગું નહીં કર્યા કોણ કર્યા છે? આ તો જો કેસરીઓ બોલે છે દોત કચેરી મને કહેવા જાય છે. પછી તમે કહેશો મારો હક છે. એ હબળો કીધું આબાદ આવો. નહીં આબુ. આ બાજુ તો આવો મારી વાત તો હબળો મારું તો મન રાખો. ના ઘણું કોમ તમારે બે તમને વાતો કરી ના જોડે. એ ઘડી વાર આવો મારું મન રાખો. એટલું કામ કરી મળી દઉં છું હું. ત્યાં પણ તમે હું કા ખોટા લડો છો ને એટલે કહું છું બે જણો શાંતિ બનેવી હવ શાંતિ સર જો ઓનો પાવર જો તમારા હાડીનો. લ્યો લ્યો. લ્યો મને ભરિયાલ કે દે. જો દે માટલો પડ્યો પીયાવો જઈને. જો વાત એ કહો છો પછી કે આ હાડુનો હક છે. એ ખેસરીયા ભરેલી છે. આટલું કામ કરું છું બોલો. મહાળી તમે હું આટલી ઉંમર હું લડાઈ ઝઘડા મોડ્યા છે કયો કોના ઝઘડા કરવા દો? તમે બે ત્રણ હું લડ કરો છો. આ આયા મારા એક અંતે કે આટલું બધું કામ કરું છું બેસવાનું સાર નાખું છું કોઈ લાપાસા કરું છું તો કે મને બોલ કરે છે કે પૈસા હાલતી નહીં. ભેંસની એક જૂ કાઢી હોય ને તો તમે કહો એટલી બધી એમને રકમ આલ દઉં. ના ના કદી ભેંસ હું જોવા જ્યાં પૂછજો ભેંસનો કલર ચિયો હોય એ નહીં ખબર હોય. ના ના તો આખા ગમે કહેતા પર હું આ કામ કરું પેલું કામ કરું ઘેર તો કશું કરતા નહીં. હું જુઠ્ઠો. જુઠ્ઠા જ ચોકતા. 500 રૂપિયા નહીં આલે મને આ દોસ્તી લાવવા. પૈસા કે હાલતા નહીં. જો બનેવી રૂપિયા નહીં મળે. પૈસા તો ઘરમાં ના જો આગુ પાછું લાવવાનું હોય. આ પાપડી લાયા હતા ઈના વળાયા ચોઈ લાવવાના પૈસા. એ 1000 રૂપિયા બચ્યા હતા તે વળી 500 આલ્યા માર તીના. હારો અમે એ બધી વાતો મેલો અને શાંતિથી રાજી હંપુરો બરોબર લડ ના કરતો હોબળો આટલું તમે કોમ કરો તમારથી જે થાય એ થાય તો કરીએ છીએ ના થાય તો તમારાથી જે થાય તમે કરો. એ દાડો ખરાબ કર હવારે ઉઠે તરત નાટક ચાલુ કરી દે છે ને નોમની લોકો ચાલુ કરી દેશે. માર તો જીવન બગડી નું હું તમાર તો ખાલી દાડો જ બગડતો હશે. જા બાપા એ બધું ના હોય આ આપણે બોલે છે ને શરમ આવે છે. અડધી જઈને અડધી રહીને હું તમારા હું ખોટા અડધમ પતિ જે થારું નહીં ઓતરા દાડા મારા આબુ ઓતરા દાડા મારા આબુ પડે છે કણ મરી જા તારા નોમનો પાળ આવે. બે બુનો છે તમારા ઘેર ને એક મારા ઘેર રાત દાડાનો ફરક છે રાત દાડાનો. એ રીટાબેન કોઈ કે ના માર તો કોઈ માર બાપને બે જમાઈ છે પણ એક છો રાજા ભોજ ને એક છો ગંગુ તેલી. ના ના માં ગંગુ તેલી મારી માને તો કોઈ કહેતા જ નહીં તમે. એ બધું હાલમાં સોય પડે હમણાં. પણ બનેવી તમે આવ જુઓ. થઈ જવાય ફટ લઈને મારી ના બુન તો- પાડા આટલી ઉંમર ના મારી બુન તો સાત જબ્બર જોરદાર છે પણ આમાં ચેવું છે ખખડધમ છે કે તમારા આમ તો પોલિયો પાડવાની એક તેવડ નહીં. અમે તમે એ બધી વાતો મેલો અને રાજ્ય પૂરો મારે ફરીથી રાગ કરાવવાના આ બુજો જો આ ચોખ્ખું કહું છું હું યાર કંટાળ્યો છું. એક તો આ મારા હારો લોહી પીતા હતા ને કે માં તમને વતન લાવો તો જ નાખ્યો મારે હું મોટો તમે મને ફોલાઈ દીધી નક હું એકડા આવો તે ના. એ મારા હા હું આ બોલે છે મકઈ વાટ વાઈ તું કાન તમારે પણ છોકરો પેલો ટીણીયો મોટો પોટો છો એને પહેરાવાનો છે ને આ કંકા કર કરશો તો કોઈ હગું એ નહીં કરે. લ્યા બેટા શું જ્યાં આ બૂટ લેવા જતો ત્યાં તાર માને તાર બાપોને બે લડ કરશ તો કહેતો હોય તો લ્યા ઈવન તો રોજનું જમું તો હું કહું છું પણ રોજ તો હું કહું કયો તું એ છોકરો થઈ તો હું શીખા લે હા. મારું નહીં મન પણ લ્યો હફલો અમે ના લડતો હાથમાં પહેરજે બુટતા હાથમાં પહેરજે. એ માન દીકરો મળેલો છે. છોકરાને ચેવું બોલે. બધું મેલો રાગ રાખો હું જાઉં છું મારા કોમ થઈ યાર આ ધોચા પર બેસો પોયલા કરી દે ધોચા દે હિદે ખાતું આને હિદે ખાતું. તમે થોડી એ તો કોઈ ચકલીઓ છે. હા 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 હારો મરી ગયા છે કે મારા આબુ પડે છે રાગ કરાવવા ઘડી તળી નકર સીધા આરામ ફોન કરી દઈએ તે આવી ગયો રડતો ના પાછો ખેતો પડો જુદો ઘરમાં તો હાળી તમે હેડો ફોન કરો કોક
ખાવાનું કાઢ થોડું હા ખાવાનું ખાવાનું મને એમ કે તમે કઈ જ્યાં તમે બોલતા બોલતા નતા દેખ હું તો નહીં આવું પાછો તે મેં રોધ્યું નહીં કોઈ એ થોડી વારમાં બનાવી દો આવા હું કંકોરો થોડી વાર બનાવી ભૂખ લાગી તો કાને બનાવી દો તો થોડી વાર બેહો 5-10 મિનિટ થાય 5 મિનિટ થતી છે ખબર ના પડે કે ઘણી ગમે છે દુનિયા છે આંજો સાફ છે ઘેર એક રોટલો બનાવતા કેટલી વાર થાય હું એ ફટફટ રોટલો બનાવ શાક બનાવ બાકી રહી તો ધીમે ધીમે બોલો તો ધીમે ધીમે જવાબ આલો ઉતાવળ અમારે કે ધોલે લોબી હોટ કઈ આયા હાલ હમણાં એ તો બનવી રાત કરાઈ જાય એટલે વળી ધીમે ધીમે બોલું ના કે તમારે તો નોમ પણ તને ખબર ના પડે ખાવાનું બનાવવા કહું શું બનાવી દઉં અરે હું સર બાપા મેકો કે શાન તમે આખો દાડો બસ લડ કર કોઈ કોદા કાઢો છો લડીને તા બાપા હું કહેતા હતા હું ખાવા નહીં આવું કઈ નતા જે તારી માનું કો સમજાય પણ તઈ કામ હું ઘેર નહીં આવું ને પાછા આયા તો એ ઘેર ના આવું લે તો ખાવાનું નહીં બનાવવાનું આ તો થોડે બેહો પણ બનાવી દઈશ એમ કેવું છે શું ના રોટલો પાડું? બનાવતા કેટલી વાર હાલ રોટલો ટીપી દઉં એ ના પાડો છે શાંતિ રાખ છે તો શાંતિ રાખ ચમ ફુવાન બોલી આવ અલા ભુવન ચો બોલાવાના આવ ફુવાને ફોન કરું ફુવાને એક તો તારા બાપના આખા ગામને જણાવવાની આદત પડી જી આબરૂ કાઢો રાખી કરીને ઘરની હું કા આબરૂ કાઢો છો બધા હું કા જણાવો છો કયો છો કાંઈ બૂટ પહેરા હાથ નંબર ના ફુવાન ફોન કરું પણ મારો બધો હગાવાલાને ચો જણાવવાનો એ તો કર જેવો મળે તો કરમ કાખો હાય હારું કરજો બે જણો તો મારી માને એ છોકરા આખી જિંદગી ખરાબ કરી નાખી આખી જિંદગી બૈરાએ જિંદગી ખરાબ કરી નાખી બૈરો હારો મળે તો ભાવ તાર ઓના જેવું બૈરું મળે તો ભૂખે મય નાખે શું કરવાનું જય વાઘુભાલી જય રોપીર જય રણુજો વાળા જય રામદેવ પીર જય રામદેવ પીર મારું કોક ભાઈ આ બૈરું હેરાન કરે છે બૈરાના કારણે મગજ ફ્રેશ થાય એવું કોક થાય ને હા ગઈ નાખી સારું કહો હા ભજન કરી નાખી બધા મગજ ફ્રેશ થઈ જવું તો અરણ રે ભાગી ન બાપા ઓર રણુ જાવ સાયા ધનુ દાવતાયા રણુ જાવ સાયા રામા પીર એ ઘણી ઘણી ખવાયો મારા હિંદવા પીરનો એ ઘણી રે ઘણી ખમાયો હંડવા પીર ને ઢોલ રે નગારો પીરજીનો બતો રે વાગી બસ જય રોપીર ઘણું તમારું રોપીર ઘણું હાલે વાઘુબા હા. ચાલતા જો મૂડ લુખો છું ને યાર મારા પાસે ના નહીં વાઘુબા આલુ પડે કોક તો આલુ પડે મારા ઘેરથી છે ને મારું નામ દેજે કે વાઘુભાઈ કીધું 20 રૂપિયા લો ચાલશે ના ના વાઘુબા તમે ફોન કરીને કહો તો પછી જવું આ ફોન કઈ કહી દઉં તું જાત ના ના ખબર પેલા તમે ફોન કરીને કહો ફોન- ત્યારે. ના. ફોન માની છો ના કરું ના, ભાઈ માની શકો ને. ખાલી મારું પેલું ઘર રહ્યું ને એ ખાલી કે વાઘુભાઈ પૈસા કે હું ફોન કરી દઉં ના ના તમારે આલવા પડશે જો જો હા જય રોપીર જય રણુજો ચાલો બુટલું ખવાર છું મારા પાસે પૈસા નહીં હું જલ્દી આલું જો ઉભો થાક પાડા પઠામ પડ્યો છે નંબર કના કના જોજે માય તો ત્રણ છે તાઈ છે ખબર પણ નોમ નોમ એક ચમનજી લખેલું છે એક મફુજી લખેલું છે એક મેઠોજી લખેલું છે 3 નંબરથી આ પેલો મેઠાજી હા ચમનજી હા અને આ ગફુરજી હા ફૂડ્યો તો મારું હાટું તો તઈ હાટું છે આમાં ફુવાન લગાય ને પેલો ઓહો મેઠો ફૂવો મેઠો ભૂ. એમાં લગાવજે એ ગફુડીઓને કોમ આવ્યો નહીં હેલો હલો હા કોણ બોલો વાઘુ બોલું બુઆ હા વાકુ બોલ શું હતા હું આપણે ખાટા નહીં આવ્યો છું એટલે ગોમત છે મારા ઓવા પેલા ઘઉં લેવા છે કે ખાટો કે ફુવા લઈ જજો મારે વધારે થયા છે કે એટલે 2-3 કોથળા લઈ જાવ છું કે હા એટલે જોવા આવ્યો છું હવે બુઆ મારા ઘેર આવવું પડશે તમારે છે અરે ટાઈમ નહીં મારે હજી ઘેર પાછું જવું પડે એવું છે બધા આવ્યો તો હું પછી મારા ઝઘડો થયો છે ઘેર હા મારા ઝઘડો થયો છે સમાધાન કરાવવાનું છે ત્યાં હું સલ્યા હું કા લડો છો બે જણોથી હું તો કોઈ બોલતો જ નહીં હા કશું બોલતો જ નહીં એની જીભ મોટી છે એવું છે ટાઈમ ખાવા ના હાલે ટાઈમ જરૂર હોય તો 100-200 રૂપિયા વાપરવા ના હાલે
તે મજૂરી તું કરીશ કે તે મજૂરી તો કરું જ છું કા. અલે હું અહીંયા કોમમાં આવ્યો છું ને પાછું તું કીધું મારા આવું છે એક કોમ કરજે હા તાર પાસે કોઈ સાધન છે કોઈ સાધન નહીં આ ટોટિયા છે હવે તું મસ્કરીઓ કરે પણ નહીં આવું હું નહીં સાધન હું આવું છું એકન આવું છું બે જણ જઈએ પછી હા નખરોનો ભરેલો છે પાછું તારો જો કહા કોક નહીં હોક મારો હું આવું છું ચીન બાબા હા કે આ રેડી કરી નીકળે તમે પછી આવું હા લડ્યો શકું લડ્યો શકું ના ના તાણે હા તો થોડી બોલા થાય તો ખરાબ પોય તો જપો કોઈ લડતા નહીં તમારે હાલ પાછો આવ તું કહું નહીં આવા તો ફોન દઉં છું જો કાઢ નાખું છું. આનો નંબર લ્યો એટલે નંબર લઈ ગયો તું કનો ફોન હતો તારા ભાઈ નો વાઘુ નો તે વાગવું કહેતો હતો એટલે આ કોક બાયડી બે જણા લડ્યા છે તે મને કહે છે ફુવા હાલ ને હાલ આવો કે હું તો કે તમે નહીં આવો તો પછી કે કોક નવું કર્યું મને એમ કહે છે અલ્યા એ વાઘુનો શાલ મેં લોક એવો ના રોજ ના ઝઘડા હોય છે આ હવે મારે તો કોનું હોફળું કેજો હવે એ સવારે ઉઠે છે ને તરત જ એના ઝઘડા ચાલુ થાય છે શા મેં લેવાનું તો શા ની રકે બે સકાશે હું પાડો છું મારા એક દાડો ઓગણા આવી હતી કયો હવે હું યુવાના ત્યાં કંટાળી ગયો છું હું આવું કરે કયો એટલે કે લડશો ને લ્યા સુખ શાંતિ રહો કોઈ લડવા મજા નહીં લ્યા આ જીવન ભગવાને આલ્યું છે શાંતિ સુખ શાંતિ રહો કે મારા જ ઘર બીજા એ તમે બનાવવાનું છે ને એ પાડોશમાં બસ ઝઘડા કર હું એ કંટાળે ભૂવા અલ્યા તમે ખોટા આ ભગવાને સુખ શાંતિ તમારે રવા આલ્યું છે ને આટલું આલ્યું છે તો સુખ શાંતિ રોક લડો શું હતું લ્યા સમાધાન કમાન ઘેર મારે સમાધાન હું કા લડો છો પણ બે જણો એ બોલ બોલ આમાં કરે હું છે. થાય તમારા સાથે લડો છો પણ એ બોલ બોલ કરે હું બોલતો જ નહીં ને તારો નખરો ઓછો નહીં પાછો હો. તારો નખરો ઓછો નહીં તું નખરોનો ભરેલો છે મને ખબર છે અલ્યા તમે બે ઘરમાં ગળમેળી લડો તો એમાં હગાવાલાનું કઈ હેરાન કરો છો પૂછ્યું તને કીધું આ ફુવાનું કા બોલાયા તાને તારે એકલા ફુવો છે અલ્યા લડશો ને ભાઈ હેડજો હું આવું છે ખોટી ગાલો હગાવાલાને ફોન કરી દેવાના થોડા તો તે ઝઘડા કરો છો ઈવન તો તે કરો છો ઝઘડા તારું કામ કર કે પણ તાણ પછી અલ્યા તમે બે જણા લડશો ને યાર કીધું હેડજો ને તને કીધું કે સમાધાન કરવા એ વખત કીધું તું કે મારે જોડી તું ઘર ના બનાવતો શેટી થોડું બનાય મને ખબર હતી તારી મજૂરી કોઈ કરવી નહીં બસ ઝઘડા જ ઉકલી છે તમારા તું ઊંધું પડી ગયું મજૂરી કઈ તું અલ્યા બોલે કે હમણાં હાલ હમણાં પાછું મગજ જેલું છે ઓમાં ચાલો ફુવા નહીં તો બેહો એ જા એ તો ફુવા આવું છે તને નહીં બરતા બળસ તું ચોથી રાખ કે લેડ આ ડુપ્લિકેટ ચાલો હું આવું છું અંગાજી એ બોલો ને ભાઈ જરાક શેમ બોલું છું જેમ તેમ એ મોટો છે ટીના એ ટીના આવા આયા તા બાપો સો દેખો છે ઓ ચા બોલ્યા છે તા બાપા નેડ રોટલા ને કઢી બનાવી આઈને ખાઈ લે સોકડ તો સોય જવાનો નહીં એ તો સોય ફરતા હે ચાકા બોલ્યા હવારના ભૂખ્યા છો જા ઝઘડા નાસ્તો કરવાય નતા રે જા બોલ્યા છે હેડ પણ શોકણ હવે હું શું આવા તડકાનું બોલાવા જોઈને કહું છું એવાનો સોય ઠેકાણો નહીં ઓમ ફરતા હોય ને ઘડી મોમ ફરતા હોય વિદેશ તો નહીં જતા રે હોય ને ફરતા ફરતા જા બોલ્યા ગામમાં જશે છો જા પૂછ્યા તે આશે જા ખબર નહીં પડતી ખાવું તાર ઘેર બેહું જવું બોલો ઓ જા બોલ્યા છે શિવ શિવ પૂછો તડકાનો ફરી આવો વાહ ઓ માં એ ભગવાન એ માં બેહો આ ફો આયા ઝઘડા એવો ના કરવાના ને હેરાન બીજો ના થવાનું મેઠા ફુવા આવો આ ને ખાટા પાઓ ફોતા જ ફોવાળી મનમાં એવું તારતો હતા કે કોઈ શીરો બીરો ખાઈ આવીને પણ કદી જોતા જ નહીં શીરો કે કદી કોઈ સારું ભાળ્યું જ નહીં ને તમારા ઘેર તો હે બાળો અમાર ઘરમાં શીરા બને એવું હોય તો બાળો કર એ ઓડિયો કરવા વાળો બેઠો ને તમાર બાજુમાં ટોલ્યો જો બોલવાની મર્યાદા છે થોડી હે હમ. થોડી બોલાય મળે તો આ ટોલ્યો કે છે એને બોલતા આવડે છે બાળી બોલવાની મર્યાદા રાખો તું તારી ના બોલાય ઘરવાળો છે ખબર પડે છે શું થયું તું કેમ બોલ બોલ કરે છે બુઆ કોઈ મોટી વધારે વાત જ નહીં હવારે અમાર બે થોડી બોલચાલ થઈ તો કે હું ખાવા નહીં આવું અંદર વખત એવું કહી જાય ને તો નહીં ખાવા આવતા તમારા મનથી નહીં આવજો કે ના ભાઈબંધના ઘેર ખાઈએ છે પછી અચાનક આવે કે રોટલો બનાય તે મુકો હારેડો બનાવી દઉં તો આજે હું બનાવવાનું કીધું છે રિહાઈ નહીં જ્યાં
આ તો કોઈ વાત છે ઘડીએ પડીએ જાય ને આવે ને જાય આવે હું એકલી ઘેર હોય તો કોના માટે રોધું કયો મારે તો જે પડ્યું એ ખાઈ લઉં એ અત્યારે બનાવીને મેલ્યું જ છે તાણ અને ના ખવડાવવું હોય તો હું બનાવું જીવ બળા અમારે કોઈ અમે હાવ એવો કાઢી નાખેલો નહીં શેમ લે વાગુ શેમ તું નાટક કરી છે બધો શેમ અવળીઓ કરી છે તું હા મજૂરી કરતા જોરાવ તને મજૂરી તો કરું છું ફુવા હા મજૂરી તો કરું જ છું કે શી મજૂરી કરી હા ઘણી મજૂરી કરી. ભુવા વાત જ હવે તમે અસલ કરી હા અરે કશું કરતો નહીં અને ઘરમાં ઝઘડા કરે છે અને હવે તો પાછું બીજું ચાલ્યું જવાનું છે શું બાજી રમવાનું હે પણ ઘરમાં ઝઘડા જ તો કા કોણ એક દાર રમ્યો છું લાય લે પેલી લાવજે લે એ લે તો પેલો દોકોલા ને ટોટિયા પાકી નાખું ને પોડું પોડી નાખું એક દાર રમ્યા હતા રાતે 3 વાગ્યા સુધી પત્તો કૂટવાનો અને પછી સવારે 10 વાગે ઉઠવાનું પછી ઘરમાં ઝઘડા જ તોય કે અમારે જેમ નહીં થતા ઝઘડા તમારા જ તોય છે ઝઘડા આ લસણ મેલો હવે ખોટો આદા તો ખબર પડે છે ઘર ખોવાનું છે ઓ ભુવા હા. પાક વેચીને પૈસા લાયા હતા બધા જુગારમાં હારી ગયા એમને નહીં મોમોન વગર બોલાવતા એમને શમ આબરૂ કાઢો છો લે બધો ની શમ આબરૂ કાઢો છો તારી ફઈ તો શું કે છે મારા ભત્રીજા ઓમ ને તેમ ને અને તમે તો તમારાનો લગીને સંસ્કાર નહીં લ્યા શમ હમુરદા આવા પાક્યા છો ઓને પૂછો કે પણ મજૂરી નીકળતો લે વધારે અમુક ટાઈમ શું કરે છે મજૂરી આ એમને કજ્જા થતા ઘરમાં મજૂરી કરતા તો ઘરમાં લડાઈ થાય જ ના કદી અને ઘર મેળીનો ઝઘડો છે નો થાય લે આપણે ઘરમાં હું કાં ઝઘડો કરીએ અને આડોશ પાડોશ એનું જોણ પૈસા ના હાલે આ ભુવા જ્યારે ઝઘડો થાય બધો હગાવાલાને જઈને કી આવો કો તો ફોન કરી દે આ તો કોઈ ઉંમર છે આવું બધું કામ કરવાની સૂત્ર નગર ઘર નીકળી જાય તમારું આખો દાડો ફોવા લડ લડ કરી બેઠો તો મારો વો કોઈ છે આટલી ઉંમરે લડો સારું લાગે છે લે હા આમ થોડી મગજમાં ઉતરે છે વાત હા હા મજૂરી કરો ને સુખ શાંતિ રહો હું કાંઈ જીવન બગાડો છે તમારું હાલો આપણા વેળી વિચારીએ કે હળો જીએ ભત્રીજોના ઘેર તે કોઈ સારું પાડીએ હોય તો એક નંબરનું ખરાબ બધું હોય છે વાતાવરણ બસ કોમ કરતા જોર આવે છે ઝઘડા કરવા છે હોય જો ઝઘડા થતા હોય ને વાતાવરણ બધું ખરાબ જ હોય બાળી એક કોમ કર એ વાય શું થઈ વાય શું છે? ઈ શું જવાની હેઠ મારા ગાથી કવન મારા ઘેર હેઠ તાર પૈના પાન હેઠ કોમ કરવાની કર બધું કરવાનું તો ઈ ખબર પડશે ઈ તમને પરોઠ્યો ને એટલે ખબર પડશે એ બધું ઈ કોળી હેઠ કોમ સી રીતે થાય હું કરવાનું છે કોમ હેઠ હવે ભુવા લઈ જાઓ તમે તાર ઓય તાર રખડા જ ચકડા શું કરે છે લઈ જાઓ ભુવા અને બધું કામ શીખવાડીને મોકલજો ઈ આવે ને એટલે પાણી પીવાનો ટાઈમ મળે છે ખબર પડશે પછી હડો હળો શીખીને આવજો પાછા પાછા ના આવતા આવજો આ જો તો લે એ તો હાલ કરજો ફુવા, હાલો. ભૂસે મરશે ને પછી ખાયા પડશે